શિવમ વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે વિષય કમ્પ્યુટર અધ્યયન, ધોરણ 10, પાઠ 12 નિવેશ નિર્ગમ પ્રક્રિયાઓનો ઉપયોગ, તેના વિશે આપણે માહિતી મેળવીશું. હવેનો આપણો ટોપિક છે મિશ્ર ડેટાનું વાંચન. તો હવે જો આપણે જુદી જુદી ડેટા ટાઈપને ડેટા એકસાથે સ્કેન કરવો હોય તો આપણે સ્કેનએફથી સ્કેન કરી શકીએ છીએ. જેમ કે જો અહીં દર્શાવ્યું છે તે પ્રમાણે ઇન્ટીજર ડેટા ટાઈપ સાથે રોલ નંબર વેરિયેબલ ડિક્લેર કર્યો છે, કેરેક્ટર ડેટા ટાઈપ સાથે ગ્રેડ વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને નેમ નામનો એક એરે ડિક્લેર કર્યો છે અને ફ્લોટ સાથે પર્સન નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે. એટલે કે 4 પ્રકારના ડેટા અહીં ડિક્લેર કર્યા છે. તેને આપણે એક સાથે સ્કેન કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે સ્કેનએફ સાથે %d, %f, %s, %c અને કોમા કરીને વેરિયેબલના નામ એમ્પરસન્ડ સાથે આપણે મૂક્યા છે. પણ અહીંયા જ્યાં એરે છે ત્યાં આપણે એમ્પરસન્ડ ચિહ્નનો ઉપયોગ કર્યો નથી. હવે જો ઉપયોગ કરતા 11, 90.55, વાણી અને એ એવી વિગત ઉમેરશે તો 11 એ રોલ નંબરમાં સ્ટોર થશે, 90.55 એ પર્સનમાં સ્ટોર થશે, વાણી એ નેમમાં સ્ટોર થશે અને એ જે છે એ ગ્રેડ નામના વેરિયેબલની અંદર સ્ટોર થશે. હવે જુઓ, સ્કેનએફની કંટ્રોલ સ્ટ્રિંગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા અક્ષરોની અહીં યાદી આપી છે. તો જુઓ, ડેટા પ્રકાર આપ્યો છે અને એને કયા અક્ષર સાથે આપણે દર્શાવી શકીએ છીએ તે બતાવ્યું છે. તો જુઓ, દશાંકી પૂર્ણાંક વાંચવા માટે %d નો ઉપયોગ થાય છે, અક્ષર વાંચવા માટે %c નો ઉપયોગ થાય છે, અપૂર્ણાંક વાંચવા માટે %f અથવા %e અથવા %g નો ઉપયોગ થાય છે, સ્ટ્રિંગ વાંચવા માટે %s નો ઉપયોગ થાય છે, ચિહ્ન રહિત પૂર્ણાંક વાંચવા માટે %u નો ઉપયોગ થાય છે, ટૂંકા પૂર્ણાંક વાંચવા માટે %h નો ઉપયોગ થાય છે, લાંબા પૂર્ણાંક વાંચવા માટે %ld સ્મોલનો ઉપયોગ થાય છે, ડબલ સંખ્યા વાંચવા માટે %lf નો ઉપયોગ થાય છે અને લોંગ ડબલ સંખ્યા વાંચવા માટે કેપિટલ L % સાથે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે આંતરપ્રસ્થાપિત આઉટપુટ વિધેય. તો કોમ્પ્યુટર સિસ્ટમના 3 મૂળભૂત કાર્યો છે: નિવેશ એટલે કે ઇનપુટ, પ્રક્રિયા એટલે પ્રોસેસ અને નિર્ગમ એટલે આઉટપુટ. હવે ઉપયોગકર્તા પાસેથી ડેટા મેળવવા માટે ઉપલબ્ધ આંતરપ્રસ્થાપિત ઇનપુટ વિધેય વિશે આપણે જોયું હતું. હવે પ્રક્રિયામાંથી પસાર થયેલો ડેટા દર્શાવવા માટેના આંતરપ્રસ્થાપિત આઉટપુટ વિધેય વિશે આપણે સમજવાનું છે. પરિણામને મોનિટર, પ્રિન્ટર, ફાઇલ જેવા આઉટપુટ સાધનો પર મોકલવામાં આવે છે અને સી ભાષામાં પ્રમાણભૂત આઉટપુટ સાધન મોનિટર પર કેવી રીતે પરિણામ દર્શાવે છે તેની આપણે ચર્ચા કરવાની છે. ઇનપુટની જેમ જ સી લાઇબ્રેરી વિધેય દ્વારા આઉટપુટ સાધન પર પરિણામ મોકલવું શક્ય છે અને stadio.h હેડર ફાઇલમાં આંતરસ્થાપિત આઉટપુટ વિધેય ઉપલબ્ધ છે. અને એ કયા છે? તો કે પુટ, char, puts અને printf. તો હવે આપણે પુટ char વિશે સમજીશું. તો જુઓ, પ્રમાણભૂત આઉટપુટ સાધન પર એક અક્ષર દર્શાવવા માટે પુટ char વિધેયનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે દાખલા તરીકે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો એ, તો પુટ કેરની અંદર એ લખીએ તો તે એની વેલ્યુ આપશે અને સિંગલ કોટ્સમાં એ લખીએ તો એ જ દર્શાવશે. એ વેરિયેબલનું નામ છે એવું ડિસ્પ્લે નહીં થાય, પરંતુ એ સિંગલ અક્ષર છે એમ આઉટપુટ યુનિટ મોનિટર પર દર્શાવશે અને આ વિધેયનો ઉપયોગ થશે એટલે મોનિટર પર અક્ષર દર્શાવવામાં આવશે. હવે એની વાક્ય રચના છે જુઓ, પુટ કેર અને કૌંસમાં કેરેક્ટર. તો અહીં કેરેક્ટર એક કેર પ્રકારનો ચલ અથવા તો સી ભાષામાં યોગ્ય એવો કોઈ પણ અક્ષર હોઈ શકે છે. હવે અહીં ઉદાહરણ જુઓ, પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ પુટકેર ફંક્શન. તો અહીંયા જુઓ, ઇન્ક્લુડ stadio.h ઇન્ટ મેઇન કૌંસ અને પછી કેરેક્ટર ડેટા ટાઈપ સાથે ગ્રેડ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો. હવે જો આપણે ઉપયોગકર્તા પાસે ગ્રેડ એન્ટર કરાવવો હોય તો એક printf સ્ટેટમેન્ટ આપીશું, printf એન્ટર યોર ગ્રેડ, પછી ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ગેટ કેર એ ફંક્શનનો યુઝ કરીશું. હવે જો ઉપયોગકર્તા ગ્રેડ એન્ટર કરે છે એ, તો આપણે ડિસ્પ્લે કરવું પડશે યોર ગ્રેડ ઇઝ એ. તો એના માટે આપણે printf સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવીશું કે યોર ગ્રેડ ઇઝ, પછી પુટકેર સાથે આપણે ગ્રેડ લખીશું, બરાબર. અને તેનું આઉટપુટ આપણને કેવું દેખાશે? તો કે જુઓ, અહીંયા લખ્યું છે
એન્ટર યોર ગ્રેડ, તો ઉપયોગ કરતાં એ એન્ટર કરશે તો એ સ્ટોર થઈ જશે અને આપણને કેવું લખેલો મળશે મેસેજ યોર ગ્રેડ ઇઝ એ. ત્યાર પછીનો આપણો ટોપિક છે પુટ એસ. તો આઉટપુટ સાધન પર એકથી વધુ અક્ષરો એટલે કે સ્ટ્રિંગ અથવા અક્ષરોનો એરે દર્શાવવા માટે પુટ એસ વિધેયનો ઉપયોગ થાય છે અને તેની વાક્ય રચના છે પુટ એસ અને કૌંસમાં વેરિયેબલનું નામ. હવે જુઓ, વેરિયેબલ નેમ એ એરે અથવા તો સ્ટ્રિંગ છે. નલ અક્ષર ન આવે ત્યાં સુધી પુટ એસ વિધેય વેરિયેબલ નેમમાં સંગ્રહિત તમામ વિગતો મોનિટર પર દર્શાવે છે. હવે જુઓ, નલ અક્ષર કેવી રીતે આવશે? તો જુઓ, તમે કોઈ પણ શબ્દ સ્ટોર કરશો તો સી ભાષામાં તો આપોઆપ જ છેલ્લું ખાનું હશે એમાં નલ અક્ષરને સી ભાષા પોતે જ સ્ટોર કરી દેશે, એટલે ખબર પડે કે અહીં શબ્દ પૂરો થઈ જાય છે. હવે જુઓ, દરેક સ્ટ્રિંગના અંતમાં નલ અક્ષર આપેલો હોય છે, પરંતુ પુટ એસ વિધેય આ અક્ષરને સ્ક્રીન ઉપર દર્શાવતું નથી. હવે એનું એક એક્ઝામ્પલ છે, જુઓ. પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ પુટ એસ ફંક્શન. એમાં જુઓ, ઇન્ક્લુડ સ્ટેડિયો ડોટ એચ ઇન્ટ મેઇન, પછી કેરેક્ટર ડેટા ટાઈપ સાથે એરે ડિક્લેર કર્યો છે, એની સાઇઝ છે 20, એટલે આપણે 19 અક્ષરો એમાં સ્ટોર કરી શકીશું. પછી પ્રિન્ટ એફ એન્ટર યોર સ્ટેટ નેમ, પછી ગેટ્સ સાથે ગેટ્સથી આપણે સ્ટેટ નેમ સ્કેન કરીશું અને એની અંદર આપણે લખ્યું સ્ટેટ, અને પ્રિન્ટ એફ સાથે યોર સ્ટેટ નેમ ઇઝ, અને પછી આપણે પુટ એસ સાથે સ્ટેટ ડિક્લેર કરીશું. તો એનું આઉટપુટ કેવું આવશે? તો જુઓ, એન્ટર યોર સ્ટેટ નેમ. હવે જો ઉપયોગ કરતા એન્ટર કરશે ગુજરાત તો એ સ્ટોર થઈ જશે ગુજરાત અને આપણને આઉટપુટ મળશે યોર સ્ટેટ નેમ ઇઝ ગુજરાત. ત્યાર પછી જુઓ, સુગ્રથિત પરિણામ. તો અત્યાર સુધી ચર્ચવામાં આવેલા આઉટપુટ માટેના વિધેય સુગ્રથિત ન હતા. તેના ચલમાં સંગ્રહવામાં આવેલા કિંમતને માત્ર સ્ક્રીન પર દર્શાવવામાં આવતી હતી, પરંતુ કેટલીક વાર પ્રોગ્રામ પરથી મળતા પરિણામને એવી રીતે તૈયાર કરવાની જરૂર પડે છે કે દેખાવમાં આકર્ષક હોય અને તે સમજવામાં સરળ હોય, અને પરિણામને જુદી જુદી સંરચનાઓ સાથે દર્શાવવા માટેની સુવિધા પ્રિન્ટએફ વિધેય દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો હવે આવે છે પ્રિન્ટએફ. તો સ્ક્રીન પર સુગ્રથિત પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટએફ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે અને એની વાક્ય રચના છે પ્રિન્ટએફ કંટ્રોલ સ્ટ્રિંગ વેર 1 વેર 2 વેર n, જેમાં કંટ્રોલ સ્ટ્રિંગ જેમાં આપણે વાક્ય લખીએ છીએ અથવા તો %c %f %d એવું લખીએ છીએ, અને એકથી વધુ વેરિયેબલની કિંમત દર્શાવી હોય તો તે પણ આપણે દર્શાવીએ છીએ. હવે જુઓ, અહીંયા એક દર્શાવ્યું છે કે કંટ્રોલ સ્ટ્રિંગમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો કે અક્ષરોનો ગણ કે જે કંટ્રોલ સ્ટ્રિંગમાં છે તે જ પ્રમાણે મોનિટર પર દર્શાવવાના છે. જેમ કે આપણે લખ્યું હોય કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ, તો એવું જ આપણને મોનિટર પર દર્શાવે. પછી દરેક ચલના ફોર્મેટ સ્પેસિફાયર એટલે કે %d %f જેની વિગતો આપણે વેરિયેબલમાં દર્શાવી શકીએ. પછી /n નવી લીટી ઉમેરવા માટે, /t ટેબ ઉમેરવા માટે, /b બેકસ્પેસ ઉમેરવા માટે, એના એક્સપ્રેસ સિક્વન્સ અક્ષરોનો પણ સમાવેશ થાય છે. પછી જુઓ, પ્રોગ્રામમાં સ્ક્રીન પર પરિણામ દર્શાવવા માટે અત્યાર સુધી ઉપયોગમાં લીધેલા કેટલાક સરળ પ્રિન્ટએફ વિધાનના ઉદાહરણ આપ્યા છે. તો એમાં છે પ્રિન્ટએફ હેલો વર્લ્ડ, પ્રિન્ટએફ યોર એજ ઇઝ %d અને વેરિયેબલ એજ. પછી પ્રિન્ટએફ યોર નેમ ઇઝ %s એટલે કે સ્ટ્રિંગ છે, અને પછી વેરિયેબલનું નામ સ્ટુડન્ટ નેમ. તો જુદા જુદા પ્રકારની ગોઠવણીઓ સાથે વ્યવસ્થિત પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટએફ વિધાનની કંટ્રોલ સ્ટ્રિંગમાં ફોર્મેટ સ્પેસિફિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે, અને કંટ્રોલ સ્ટ્રિંગનું સામાન્ય સ્વરૂપ અહીંયા આપ્યું છે, જુઓ, %1.mp. તો અહીં 1 એ કુલ અક્ષરોની સંખ્યાના સ્થાનનો નિર્દેશ કરતો પૂર્ણાંક છે જેમાં ચલની કિંમત દર્શાવવાની છે. અપૂર્ણ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી દર્શાવવાના અંકો માટે અથવા સ્ટ્રિંગ ચલમાંથી દર્શાવવાના અક્ષરોની સંખ્યા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે. 1 અને એમની કિંમતો આપવી વૈકલ્પિક છે. ઈ ચલના પ્રકારનો નિર્દેશ કરે છે. હવે અહીંયા જુઓ, પ્રિન્ટએફ વિધેય સાથે ઉપયોગમાં લઈ શકાય તેવા કેટલાક ડેટા ટાઈપ આપ્યા છે. તો જુઓ,
દશાંશી સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ ડી, એક અક્ષર દર્શાવવા માટે પર્સન્ટેજ સી, ઘાતાંક વગર અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ એફ, ઘાતાંક સાથે અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ ઈ, સ્ટ્રિંગ દર્શાવવા માટે પર્સન્ટેજ એસ, ચિહ્ન રહિત પૂર્ણાંક દર્શાવવા માટે પર્સન્ટેજ યુ, લોંગ દશાંકી પૂર્ણાંક દર્શાવવા માટે પર્સન્ટેજ એલ ડી સ્મોલ, ડબલ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ એલ એફ સ્મોલ, લોંગ ડબલ સંખ્યા દર્શાવવા માટે કેપિટલ એલ એફ પર્સન્ટેજ સાથે, પૂર્ણાંકને અષ્ટાંકી સ્વરૂપે દર્શાવવા માટે પર્સન્ટેજ ઓ અને પૂર્ણાંકને 16 અંકી સ્વરૂપે દર્શાવવા માટે પર્સન્ટેજ એક્સ. હવે જુઓ અહીંયા જે છે ને કંટ્રોલ સ્ટ્રિંગનું સામાન્ય સ્વરૂપ પર્સન્ટેજ 1.mp, એનું અહીંયા એક ઉદાહરણ આપણે સમજીએ. જુઓ અહીંયા જુઓ 1.mp એનું આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા લખ્યું છે ગુજરાત ઇન્ડિયા. તો જુઓ પહેલું પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ છે પર્સન્ટેજ એસ અને વેરિયેબલ એસટીઆર. તો અહીંયા લખ્યું છે ગુજરાત, પછી એક ખાનું ખાલી છે અને ઇન્ડિયા લખ્યું છે. ત્યાર પછી પ્રિન્ટ એફ પર્સન્ટેજ 8 અને એસ અને એસટીઆર. તો ગુજરાત એક બ્લેન્ક ખાનું અને ઇન્ડિયા લખેલું મળે છે. પછી જુઓ પર્સન્ટેજ 16 એસ અને એસટીઆર. તો એ આપણને 16 ખાના આપશે અને 3 જે પહેલા ખાના છે એ છૂટી જશે અને પછી આપણને ગુજરાત અને ઇન્ડિયા લખેલું મળશે. પછી જુઓ પ્રિન્ટ એફ પર્સન્ટેજ 16.7 એસ. તો 16 ખાના તો થઈ જશે અને 7 અક્ષર એ દર્શાવશે ને આગળના જે છે એ ખાના આપણને ખાલી જોવા મળશે. ત્યાર પછી જુઓ પ્રિન્ટ એફ પર્સન્ટેજ 7 એસ. તો એ આપણને ખાલી 7 અક્ષર દર્શાવશે ગુજરાત. પછી છે પ્રિન્ટ એફ પર્સન્ટેજ -16.9 એસ. તો 16 ખાના કરી અને લેફ્ટ અલાઇનમેન્ટ કરી અને 9 કેરેક્ટર એ આપણને દર્શાવશે. પછી જુઓ 16.15 એસ. તો એ 16 ખાના કરી અને આપણને 15 કેરેક્ટર દર્શાવશે. પછી બીજું એક ઉદાહરણ આપ્યું છે. જુઓ તો અહીંયા લખ્યું છે પ્રિન્ટ એફ પર્સન્ટેજ એફ. તો એફ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે, તેની વેલ્યુ છે 123.456 અને પછી જે જગ્યા વધી છે એની અંદર એણે 3 0 મૂકી દીધા છે. ત્યાર પછી છે પ્રિન્ટ એફ પર્સન્ટેજ 8.3 એફ. તો 8 ખાના દોરે છે અને પછીના પોઈન્ટ પછીના 3 ખાના પણ એ દર્શાવે છે. પછી છે 8.1. તો 8 ખાના દોરશે અને પોઈન્ટ પછીનો એક અંક જ આપણને દર્શાવશે. તો આગળના 3 ખાના ખાલી બતાવ્યા છે અને પોઈન્ટ પછી એક જ અંક 5 જે છે આપણને દર્શાવ્યો છે. પછી 0.1. તો એની અંદર આગળના 3 ખાના જે છે એની કિંમત 0 મૂકી છે, પછી 123.5 મૂક્યું છે. ત્યાર પછી જુઓ -8.1 એફ. તો 123.5 અને પછીના 3 ખાના ખાલી છે. તો એ આપણને લેફ્ટ અલાઇનમેન્ટ આપે છે. ત્યાર પછી છે 10.3 ઈ. તો આ છે એક્સપ્લોનટ અને મેન્ટિસા છે. તો એ 10 ખાના દોરે છે અને પહેલું ખાનું ખાલી રાખી પછી 1.235 ઈ પ્લસ 02 એવું લખીને આપે છે. પછી છે 10.4 ઈ. તો એ પણ એક્સપ્લોનન્ટ અને મેન્ટિસા છે. તો એની અંદર આપણને પહેલા ખાનામાં 1 પછી 0.234546 ઈ પ્લસ 02 દર્શાવે છે. તો અહીં તમારું ચેપ્ટર 12 પૂર્ણ થાય છે.